નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. મરીન ટાસ્ક ફોર્સ હજીરા દ્વારા ડુમ્મસ ગામ ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો. મરીન ટાસ્ક ફોર્સ એ દરિયાઈ સુરક્ષા માટે સતત કાર્યરત ફોર્સ છે. ગુજરાત રાજ્ય સમગ્ર ભારત દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાત રાજ્યના દરિયા કિનારે સતત અવરજવર કરતા વાહનને લીધે આટલા લાંબા દરિયા કિનારાની સતત સુરક્ષા કરવી એ સ્ટેટ એજન્સીઝ માટે થોડુંક મુશ્કેલ ભર્યું ને ચેલેન્જિંગ બને છે. આ સંજોગોમાં દરિયા કિનારે રહેતા અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ માછીમારો કે જેઓ રોજબરોજ સમુદ્ર ખેડતા હોય છે તેઓમાં અજાણી બોટ સ્મગલિંગની પ્રવૃત્તિઓ કે શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો વિશે અવેરનેસ ફેલાવવામાં આવે તો જાગૃત માછીમારો દરિયાઈ સુરક્ષામાં મહત્વનું યોગદાન આપી શકે છે અને આ પ્રકારે દરિયાઈ કિનારાની સુરક્ષા વધુ અસરકારક રીતે કરી શકાય છે. તેમજ આ માછીમારોને પોતાની સુરક્ષા અને દરિયાઈ સંબંધિત કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવે તો તેઓ પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શકે છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ડુમ્મસ ગામના જલારામ મંદિર ખાતે તારીખ 18/6/2024 રોજ પીઆઈ એમ જાંબુકિયા અને પીએસઆઈ બીઆર તડવી અને પીએસઆઈ એસબી પટેલની જહેમત દ્વારા ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિક્ષક એસજે પરમારે માછીમાર ભાઈઓને માછીમારી કરતી વખતે અજાણી બોટ શંકાસ્પદ વ્યક્તિઓથી સાવધ રહેવા, તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અને આ પ્રકારે ફર્સ્ટ લેયર ઓફ ડિફેન્સને મજબૂત કરવા યોગદાન આપવા જણાવેલ હતું. તેમજ ડ્રગ ટ્રાફિકિંગની પ્રવૃત્તિ ગંભીર ગુનો હોય તે સંદર્ભે લાંબી સખત કેદની સજાની જોગવાઈઓ હોય તેમાં ભૂલે ચૂકે ન સડોવવા જણાવેલ હતું અને પોતાની ફિશિંગ ધાવ હોડીઓને સલામતી રાખવા જણાવેલ હતું. આ પ્રસંગે ઉપસ્થિત મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી પીએચ કોટડિયા તેમજ મદદનીશ અધિક્ષક સુએમ એસ ચૌધરી નાઓ દ્વારા બોટ રજિસ્ટ્રેશન અને લાયસન્સ, ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, બોટ મુવમેન્ટ ટ્રાન્સપોન્ડર્સ તેમજ માછીમારીમાં ઉપયોગમાં લેવાતી બોટ અંગેની આવશ્યક માહિતી આપી હતી. કાર્યક્રમમાં ડુમ્મસ અને ભીમપોર ગામના મ્યુ કોઓપરેટર દીપેશભાઈ પટેલ, ડુમ્મસ માછીમાર એસોસિએશનના પ્રમુખ નિમેશભાઈ પટેલ, ભીમપોર માછીમાર એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ કમલાવાલા, વોર્ડ નંબર 22ના પ્રમુખ પ્રતિક પટેલ, વોર્ડ નંબર 22ના મહામંત્રી કેયુર પટેલ તેમજ ભીમપોર અને ડુમ્મસ ગામના મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.